ગાંધીધામના ગણપાદરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ જયઘોષથી ગુંજ્યું ગાંધીધામ। ગાંધીધામના ગણપાદર સ્થિત વર્ધમાનનગર જગન્નાથ મંદિરથી અષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે વિધિવત પ્રસ્થાન પામી હતી। રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને રથ પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, મનપા મેયર દિવ્યાબેન નાથાણી સહિત સર્વે પદાધિકારીઓ, મહાનુભાવોએ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભગવાનના દર્શન કરી રથની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ શ્રીફળ વધેરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન જગન્નાથજીના જયઘોષ, ભજન, કીર્તન અને ભક્તોના ઉત્સાહભેર જોડાણથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। રથયાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। शक्ति से हमारी गांधीधाम की पावन भूमि और भी पवित्र होने जा रही है। इनके आशीर्वाद हर नगरजनों को मिलने जा रहे हैं। इस शुभ कार्य में उपस्थित सर्वे मंचासी उनको भी मैं अभिनंदन देती हूँ। यहाँ पे उपस्थित सभी श्रद्धालु जो आज प्रभु श्री का आशीर्वाद लेने आए हैं, उनको भी बहुत बहुत शुभकामनाएं देती हूँ, अभिनंदन देती हूँ। और आज प्रभु श्री से यही प्रार्थना करते हैं, क्योंकि कच्छी वासियों के लिए तो दो अवसर है। आज कच्छी नव वर्ष भी है, आषाढ़ी बीज, और हम देख पा रहे हैं कि ईश्वर की कृपा भी आशीर्वाद के रूप में हमें मिल रही है। इस शुभ अवसर पे फिर एक बार सभी श्रद्धालुओं को, सभी नगरजनों को, सभी को बहुत बहुत हार्दिक शुभकामनाएं, बहुत अभिनंदन।